જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો મારા અને મારા પરિવાર તરફથી, મારા માધવ તરફથી બધાને રાધાષ્ટમી, હેપી રાધાષ્ટમી. તો એક નાની એવી વાત મારે તમને કહેવી છે. તો વાત તો નાની એવી છે, પણ એનું સમજ અને એનું ઉદાહરણ બહુ મોટું છે. અત્યારે માણસો બધા એકલા બહુ પડી ગયા છે, એકલા ખૂણે, કોઈને કહી શકતા નથી. એવા વ્યક્તિ માટે ગુંગળાતું હોય ને, તો આ જ્યારે મારી વાત સાંભળશે ને, તો એને થોડુંક આશાનું કિરણ દેખાશે. તો વાત એમ છે કે એક માછીમારની વાત કહું. તો એ માછીમાર રોજ માછલી પકડવા જતો હતો. તો એકવાર એ માછલી પકડતો હતો ને, તો એણે જાળ નાખી. તો અંદર અંદર માછલીઓ વાત કરતી હતી. તો માછલી જાળ નાખવા ગયો ને, તો માછલીઓ બધા તડફડિયા મારવા મળી અને જાળમાં પકડાઈ ગઈ. પણ એક માછલી એવી હતી કે જાળ નાખીને તો એ દૂર ન ભાગી, અને એ જે માછીમાર હતો ને એની પાસે આવી ગઈ. એટલે બધી માછલીઓ ભેગી થઈ ગઈ અને અંદર અંદર વાત કરવા મળી કે તને કહું, અમે બધા પકડાઈ ગયા, અમે દૂર ભાગ્યા તો છતાં પકડાઈ ગયા, અને તું નજીક થઈને કેમ પકડાણી નહીં? એ માછલીએ હસતા મોઢે કીધું કે જે વસ્તુથી આપણે આઘા ભાગીને, તો એટલે એનું કહેવાનો મતલબ એમ કે હું એ ઝાડથી દૂર ભાગતી નહોતી, નજીક જતી હતી, એટલે હું બચી ગઈ, અને તમે લોકોને એથી દૂર ભાગતા હતા એટલે ફસાઈ ગયા. એનો તાત્પર્ય અથવા અર્થ એ છે કે તમે દુઃખોથી, ભગવાનથી તમે દૂર ભાગો છો ને, એટલે દુઃખની ઝાડ તમને ફસાવે છે. એટલે ભગવાનથી જેમ બને એમ નજીક જાઓ, એની પાસે રહો, એની સેવા કરો, તો જરૂર તમારા દુઃખનું નિવારણ થશે. જય શ્રી કૃષ્ણ.